સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ વગર। ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ડાયમંડ સિટી સુરતમાં ભક્તિની સાથે સેવાની અનોખી સરવાણી જોવા મળી છે। સુરતના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા છેલ્લા 18 વર્ષની પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ 1 લાખથી વધુ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે સુરત શહેરના વ્યસ્ત 4 રસ્તાઓ પર આજે સવારથી જ સફેદ વસ્ત્રોમાં સજ્જ જૈન યુવકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ અવસરે જૈન યુવક મહાસંઘ દ્વારા શહેરના ખૂણે ખૂણે 1 લાખથી વધુ લાડુ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું। 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે રિક્ષા ચાલક, દરેકનું મોં મીઠું કરાવીને મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। જે આપ જોઈ રહ્યા છો કે પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી શહેરમાં અનેકવિધ જગ્યા પર પ્રજાજનોને મોં મીઠું કરાવી રહ્યા છે। આજે અનેકવિધ 4 રસ્તાઓ ઉપર એ 2 વ્હીલર પર, 4 વ્હીલર પર કે રસ્તામાં જતા રિક્ષામાં જતા કર્મચારીઓનું પણ મોં મીઠું કરાવી છે। હૃદયની અંદર એક જ ભાવ છે, ભગવાન મહાવીર સ્વામીના જે સિદ્ધાંતો હતા, જે વિચારો હતા, જે આદર્શો હતા કે શાંતિ, અહિંસા, સદભાવના, કરુણા એ આ વિશ્વની અંદર વ્યાપે। આજે વિશ્વમાં જે પરિસ્થિતિ નિર્માણ થયું છે, યુદ્ધની પરિસ્થિતિ જામી રહી છે, યુદ્ધ થઈ રહ્યા છે, લોકો હિંસા તરફ વળી રહ્યા છે, તેવા સમયની અંદર એક ધ્યેયથી, એક આહવાનથી લોકોનું મોં મીઠું કરાવી રહ્યા છે। વિશ્વ શાંતિ સ્થપાય તેવા ધ્યેયથી લોકોના પ્રજાજનોનું મોઢું મીઠું કરાવી રહ્યા છે। આજે 1 લાખ કરતાં વધારે લાડુ દ્વારા સુરત શહેરના અનેકવિધ વિસ્તારોની અંદર પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં જ્યારે વિશ્વમાં અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, ત્યારે ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, કરુણા અને સદભાવનાના સિદ્ધાંતો વધુ પ્રસ્તુત બન્યા છે। યુવક મહાસંઘના અગ્રણીઓએ જણાવ્યું છે કે માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં, પણ લોકોમાં પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાય તે હેતુથી આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। 18 વર્ષથી સતત ચાલતી આ પરંપરા આજે સુરતની ઓળખ બની ગઈ છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।